સુરત નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના એમડી માઇક્રોબાયોલોજીના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં તેમના પિતાએ 4 સિનિયર ડોક્ટરો સામે ખટાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના એમડી માઇક્રોબાયોલોજીના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં તેમના પિતાએ 4 સિનિયર ડોક્ટરો સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પિતાનો આક્ષેપ છે કે હર્ષ એસસી સમાજના હોવાની જાણ થયા બાદ સિનિયર ડોક્ટરો તેમને ટાર્ગેટ કરી વધુ પડતું કામ સોંપતા, જાતિગત ટિપ્પણીઓ અને અપમાન કરતા તથા માનસિક ત્રાસ આપતા. 9 ઓગસ્ટે હર્ષે બીજી હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટના બાદ 7 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ પણ સિનિયરો દ્વારા અપશબ્દો, બિનજરૂરી કામનું ભારણ અને દાદાગીરી અંગે ડીન સુપ્રિન્ટેન્ડન્ટ અને વિભાગીય વડા સમક્ષ રજૂઆત કરી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ગઈ તારીખ 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટની મધરાતે સિવિલ હોસ્પિટલમાં R1 ડૉક્ટર હર્ષ પંડ્યા નાઓએ આત્મહત્યા કરેલ, જેની જાણ થતાં 9/8/2026ના રોજ ખટોદરા પોસ્ટે ખાતે અમર દાખલ કરવામાં આવેલ. તેમના પરિવારને જાણ થતાં તેઓ અત્રે આવતા તારીખ 9/8/2026ના રોજ રેગિંગ મુદ્દે એક અરજી તેમના પિતા દ્વારા તથા બાકીના ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી હતી. જે અરજી અનુસંધાને એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરેલી. જે રેગિંગ સ્ક્વોડે તપાસ કરી એન્ટી રેગિંગ કમિટીને રાત્રે 11:30 વાગે રિપોર્ટ આપેલો અને એન્ટી રેગિંગ કમિટીએ તે જ દિવસ રાત્રે 4 સિનિયર ડૉક્ટરોને જવાબદાર ગણેલા અને 6 માસ માટે સસ્પેન્શન કરેલું અને HOD તથા 3 ફેકલ્ટીને શો કોઝ નોટિસ આપેલી, જે મેડિકલ કાઉન્સિલે એને બહાલી આપેલી, જેથી તે સજા તેમની રેગ્યુલર થઈ. ત્યારબાદ બીજા દિવસે જે 9 વિદ્યાર્થીઓને રેગિંગ થયેલું તે લોકોની અલગથી ફરિયાદ દાખલ કરી ખટોદરા પોસ્ટે ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં 4 ડૉક્ટરોને નોટિસ આપવામાં આવેલી છે. ત્યારબાદ ડૉક્ટર હર્ષ પંડ્યાના પિતાજી ગઈકાલે અકસ્માત મોતના કારણે વિશેષ નિવેદન લખાવવા આવતા તેમણે પણ રેગિંગ કમિટીના રિપોર્ટ આધારે દુષ્પ્રેરણાના ગુનાની જાહેરાત કરેલી, જેના આધારે ગઈકાલ સાંજે 10:30 ખટોદરા પોસ્ટે ખાતે તેમની ફરિયાદ પૂર્ણ કરી રજીસ્ટર કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે. બંને તપાસ હાલ PI NV ભરવાડ સાહેબ નાઓ ચલાવી રહેલ છે.